નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પણ પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિનો કાયદો બનાવાતો નથી. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ગાંધીનગર ચંદનજી ઠાકોર નું ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના નિર્ણયથી વિવાદ સર્જાયો છે. ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યએ આ મામલે સરકાર સામે કમર કસતા સવાલ કર્યો છે કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ તો આપવામાં આવે છે, પરંતુ ઘણા સમયથી રાજ્યમાં સળગતો અને ખાસ ધ્યાન લેવામાં આવે તેવો પ્રશ્ન. છોકરા છોકરીઓ ભાગી જઈ પ્રેમ લગ્ન કરે છે, પણ તેમાં માતા પિતાની સંમતિ લેવાનો કાયદો કેમ બનાવાતો નથી? તાજેતરમાં રાજ્ય સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મહત્વનો નિર્ણય લેતા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને એક સળગતા સવાલો સાથે રજૂઆત કરી છે કે ગુજરાતમાં દીકરા દીકરી ભાગી જવાના ઘણા બનાવો બને છે. તેમાં એકબીજાની સંમતિથી લગ્ન ગ્રંથિમાં જોડાઈ તો જાય છે અને આ બાબતે માતા પિતાને અંધારામાં રાખતા હોય છે. આ એક મોટો વિવાદ સર્જાય એવો પ્રશ્ન છે. ઘણી વખત આવા કેસમાં હત્યા પણ થઈ જાય છે. તેના કારણે આખો પરિવાર અસ્તવ્યસ્ત અને વેરવિખેર થઈ જાય છે અને ગામમાં જૂથવાદ અને ઝઘડાનો માહોલ ઉત્પન્ન થતો હોય છે. સમાજમાં કે અન્ય સમાજમાં મોટા ઝઘડા થાય છે. ઘણા સમયથી રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી. તેમ છતાં કોર્ટે મેરેજમાં ફરજિયાત માતા પિતાની સંમતિનો કાયદો બનાવાતો નથી અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે છે. તે કેટલા અંશે વ્યાજબી છે? આવો પ્રશ્ન ચંદનજી ઠાકોરે કર્યો હતો. થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ મહેસાણામાં જાહેર સભામાં મા બાપની સંમતિનો કાયદો બનાવાશે તેમ કહ્યું હતું. છતાં કાયદો બનાવવામાં કોનો વિરોધ છે તેવી મુખ્યમંત્રીને પૂર્વ ધારાસભ્યએ કડક શબ્દોમાં રજૂઆત કરી હતી. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.